નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાદરાના વડુ ગામ નજીક કારમાંથી બેગની ઉઠાંતરી કરી ગઠિયો ફરાર થયો છે। પાદરાના સામળકુવામાં રહેતા ભાસ્કર રાણા ગણેશ એજન્સી ધરાવે છે અને ગ્રામ્ય વિસ્તારમાં કાર દ્વારા પ્રોવિઝન સ્ટોરની દુકાનોમાં માલ સપ્લાયની એજન્સી ધરાવે છે। ઘટનામાં શનિવારના રોજ ભાસ્કર રાણા મોભા ગામથી આવી રહ્યા હતા, ત્યારે પહેલા કારનું પંચર મોભા પડ્યું અને ત્યારબાદ વડુ આવતા બીજી વખત પંચર પડ્યું હતું, જેથી વેપારી ભાસ્કર રાણા કારમાં પંચરની કામગીરી કરી રહ્યા હતા। આ સમય દરમિયાન કારમાંથી કોઈ અજાણ્યા ગઠિયાએ પાકીટની ઉઠાંતરી કરી ફરાર થયો હતો। પાકીટમાં ઉઘરાણીના 84,000 રોકડા હતા, જે પાકીટની સાથે ગઠિયો લઈને ફરાર થયો હતો। આ ઘટના અંગે ભાસ્કર રાણાએ વડુ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। જો કે આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આરંભી છે। ભાસ્કરભાઈ ચંદુભાઈ રાણા છે। હું પાદરાનો રહેવાસી છું। હું ગણેશ એજન્સી તરીકે મારી ફોર્મ ચલાવું છું। શનિવારના રોજ સવારે બપોરના 12 વાગે અહીંયાથી ધંધાના અર્થે નીકળ્યો હતો, તો ગામો નજીક ઉઘરાણીને માલનું વેચાણ કરીને હું મોભા રોડ ગામે પહોંચ્યો। ત્યાં મારું પંચર પડ્યું હતું અને ત્યાંથી બધું પતાવીને ધંધા અર્થેથી મેં પાછો વડુ ગામે આવ્યો અને વડુ બી ત્યાં આગળ મારું પંચર પડ્યું હતું અને એ બદલ મેં પંચર સ્પેર વ્હીલ બદલવા માટે ગાડીમાંથી ઉતરીને ત્યાં પંચર વ્હીલ બદલતો હતો, તે એ સમયમાં મારી બેગ ઉઠાવીને કોક લઈ ગયું। બેગમાં મારા ઉઘરાણીના 84,000 રૂપિયા જેવું હતું। આગળ મેં કાર્યવાહી વડુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે।